મુખ્યમંત્રીશ્રીને એક લેટર પણ લખ્યો હતો કે ભાઈ આ સોગંદનામું મેં જાહેર કર્યું છે તો હવે મારી ઉપર એસીબી કે સીબીઆઈ કે ઈડીની એક તપાસ પણ બેસાડવામાં આવે જેથી કરીને તપાસ ઓનલાઈન જાહેર કરવામાં આવે. નમસ્કાર દર્શક મિત્રો, ટોપિક ભાવનગરમાં હું છું નીતિન સોની. લોકસભાની ચૂંટણી માટેના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. વાત કરી છે ભાવનગર લોકસભા બેઠક માટે. રાષ્ટ્રીય કક્ષાએ જે ઇન્ડિયાનું જે ગઠબંધન થયું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ બંને ગઠબંધન થયું છે. એના કારણે ભાવનગરની જે લોકસભાની બેઠક છે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. અને ભાવનગરની લોકસભાની આ બેઠક માટે ઉમેશભાઈ મકવાણા કે જે બોટાદના ધારાસભ્ય છે તેમની વરણી કરવામાં આવી છે. ઉમેશભાઈ આપણી સાથે જોડાણા છે, આપણે તેમને પૂછવાનું છે શું કહેવું છે. ઉમેશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે, કોંગ્રેસ સાથે ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટીનું, ભાવનગરને આ સીટ મળી છે, શું કહેશો? આમ તો આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર ભરૂચ અને ભાવનગર 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી છે અને 24 સીટ ઉપર ગુજરાતમાં કોંગ્રેસ લડી રહી છે. એટલે ચોક્કસપણે દેશ લેવલે ઇન્ડિયા એલાયન્સમાં સીટ શેરિંગ અન્ય રાજ્યોમાં પણ થયું છે. અને જ્યારે લોકશાહી બચાવવાની જ્યારે વાત આવતી હોય, લોકશાહીનો અવાજ વિપક્ષનો જે દબાવવામાં આવી રહ્યો છે એને ફરીથી ઉજાગર કરવાની વાત હોય ત્યારે આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સમાં જોડાય અને અમે એક દેશની લોકશાહી બચાવવા માટેનું અત્યારે કાર્ય કરી રહ્યા છીએ. ઉમેશભાઈ, ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારની વાત કરીએ 10 વર્ષથી સત્તામાં છે, ગુજરાતની વાત કરીએ 1995થી સત્તામાં છે. વિકાસ થયો છે, ગુજરાતને મોડેલ બનાવવામાં આવી રહ્યું છે એવી વાતો થાય છે. શું તમને લાગે છે, એટલા માટે આપ તો બોટાદથી આવો છો, ભાવનગરમાં વિકાસ થયો છે દેખાય છે, શું લાગે છે? ઘણો બધો મારો પહેલાં પણ પ્રવાસ થયો હતો અને અત્યારે પણ ચાલુ છે. જો ભાવનગરમાં વિકાસ થયો હોય તો વારંવાર લોકસભાના જે કેન્ડિડેટો છે એ બદલવાનો પીડાનો. જો એમને વિકાસ કર્યો હોત તો આજે મારા ભાવનગરના શિક્ષિત યુવાનોને અન્ય જિલ્લાઓમાં રોજગાર કમાવા માટે બહાર ન જવું પડ્યું હોત. જો ખરેખર ભાવનગરમાં વિકાસ થયો જ હોય તો શ્રમિકોને મજૂરી કરવા માટે બહારનો જિલ્લામાં જવું પડે, નવસારી, સુરતમાં. વિકાસના ખાલી બળગાવ ફૂંકે છે. ખરેખર આમ જોઈએ ને તો ભાવનગર માટે આ લોકોએ ખૂબ ભેદભાવ રાખ્યો છે. જો ગાંધીનગરનો વિકાસ કરી શકતા હોય, અમદાવાદનો વિકાસ એ લોકો કરી શકતા હોય, વડોદરાનો વિકાસ કરી શકતા હોય, રાજકોટનો વિકાસ કરી શકતા હોય આમ સાપીને, તો ભાવનગરની જનતા સાથે આવું કેમ ભેદભાવ રાખ્યો છે? ભાવનગરમાં તમે મોટા ભાગનું તમે જોયું છે કે સારામાં સારા બીચો આવેલા છે. કુડાનો બીચ હોય, ગોપનાથનો બીચ હોય, તેમ છતાં પર્યટન સ્થળમાં આજે પણ તમે જોયું છે કે હજી એક પણ બીચ ડેવલપ નથી કરવામાં આવ્યો. એટલે પર્યટન ક્ષેત્રમાં અહીંયા કંઈ ડેવલપિંગ જ નથી થયું. ત્યાર પછી તમે રોજગારીની વાત હોય, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા નથી સ્થાપવામાં આવી. અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે આપણી પાસે. પ્રત્યક્ષ અપ્રત્યક્ષ લોકો 35,000 લોકોને રોજગારી આપી રહ્યું છે, તો એને પણ આ લોકો કુશાસકોએ ભાંગી નાખ્યું છે. તમે જોયું છે કે રોડ રસ્તામાં 1 વર્ષે પહેલાં બને અને હજી 1 વર્ષ થાય, ચોમાસું આવે ત્યાં તો તૂટી જાય છે ભાવનગર શહેરની અંદર. સિટીમાં પણ આજે પણ એવા ઘણા બધા વિસ્તારો છે છેવાડાના ભાવનગર શહેરમાં જ્યાં પછાત સમાજ રહે છે. આજે પણ તમે જોયું છે બેનો બેડા લઈને પાણી ભરી રહી છે. ભાવનગર શહેરની આવી ઘટનાઓ બની રહી છે. વર્ષોથી પુલ બનાવી રહ્યા છે, હજી પણ પુલ બનાવવાનું શરૂ જ છે, હજી પણ પૂરો નથી કરી શક્યા. અનેક પ્રશ્ન પ્રજાના આવા સળગતા પ્રશ્નો છે કે જે આમ આદમી પાર્ટી જેનું સોલ્યુશન લાવવાની છે. ભારતીય જનતા પાર્ટીનો આ કુશાસકો છે, ડબલ એન્જિનની સરકાર જે છે હજી સુધી એના સાંસદો કોઈ પ્રકારનું આનું સોલ્યુશન નથી લાવી શક્યા. ઉમેશભાઈ, વાત કરીએ અલંગ બ્રેકિંગ યાર્ડ હોય, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પ્લાસ્ટિક ઉદ્યોગ છે, મંદીમાં ફસાતો હોય, બીજી બાજુ ખેડૂતો જ્યારે પોતાનો પાક લઈને આવે ત્યારે પોષણક્ષમ ભાવ નથી મળતા. આ બધી બાબતોને માનું કે આપ સંસદ સભ્ય બનશો તો ઉપલા લેવલ કેવી પ્રકારે રજૂઆત કરી શકો? ભાવનગરને આ લોકોએ પ્લાસ્ટિક ઝોન જાહેર કરી દીધી, મોટી મોટી વાતો પણ કરી હતી. તેમ છતાં આજે તમે જોયું છે કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ આજની તારીખમાં હજી ભાવનગરને નથી પ્રાપ્ત થઈ. ત્યાર પછી મેં તમને કીધું એમ કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું યાર્ડ. એક સમયે
અલંગનું નામ હતું. લોકો અહીંનું અલંગ માટે એનું જે મટીરિયલ હોય એ ખરીદવા આવતા હતા અન્ય રાજ્યોમાંથી પણ. તો આજે તમે જોયું છે કે જે એક પ્લોટમાં રોજના 10-15 જહાજો શિપલિંગ યાર્ડમાં આવતા એને બદલે મહિનામાં નથી આવતા. એટલે અલંગ ઉદ્યોગ જ આ લોકોએ ભાંગી નાખ્યો એની નીતિ વિધિને કારણે. અને તમે જોયું છે કે આજે આ લોકોનો એટલું બધું કુશાસન થઈ ગયું છે, ભ્રષ્ટાચારનો ભરોડો ભાવનગરમાં લેવાઈ ગયો છે કે જેના કારણે સારા લોકો પણ ભાવનગર છોડીને જઈ રહ્યા છે. ઉમેશભાઈ, ભ્રષ્ટાચારની આપણે વાત કરીએ એટલે વચ્ચે એક વાત કરી દઉં. કદાચ ગુજરાતના વિધાનસભાના જે 182 ધારાસભ્યો છે, એકમાત્ર આપ એવા ધારાસભ્યો છે કે ઈડીની તપાસની આપણે વાત કરી હતી. કેમ કેવું પડ્યું? ચોક્કસપણે જ્યારે મેં મારું ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ પૂરું કર્યું એટલે મેં મારી બોટાદની જનતાને અને ગુજરાતની જનતાને મેં બોટાદ માટે ધારાસભ્ય તરીકે 1 વર્ષમાં શું કર્યું એનો એક હિસાબ આપ્યો હતો. હવે બોટાદ શહેર માટે મેં 250 કરોડના કામ 1 વર્ષમાં કર્યા. મારા બોટાદ તાલુકાના ગ્રામ્ય માટે મેં 800 કરોડના કામ કર્યા. એ સોશિયલ મીડિયાના મારફત મેં હિસાબ રજૂ કર્યો હતો. અને ત્યાર પછી મને એવું થયું કે ભાઈ હિસાબ તો હું મારા કામનો આપું છું, પણ સાથોસાથ મારી જનતાને, બોટાદની જનતાને, મારી ભાવનગરની જનતાને, ગુજરાતની જનતાને મારી મિલકતનો પણ હિસાબ આપવો જોઈએ, મારી આવકનો પણ હિસાબ આપવો જોઈએ. અને તો જ આપણે દેશમાંથી કે આપણા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશું. એટલે મેં મારું એક સોગંદનામું એફિડેવિટ રજૂ કર્યું હતું કે ભાઈ આ 1 વર્ષ ધારાસભ્યના થયા પછી મારી મિલકત અને મારી આવક આટલી છે. અને એક વિનંતી પણ કરી હતી મારા સાથી ધારાસભ્યોને, સાથી સાંસદ સભ્યશ્રીઓને, IASને, IPSને, મંત્રીશ્રીઓને કે ભાઈ દરેક આવું કરવું જોઈએ, ફરજિયાત નહોતું. જો ખરેખર આપણે આ શરૂઆત આપણેથી કરશું, એક લોકપ્રતિનિધિ પોતાની આવક દર વર્ષે પ્રજામાં બતાવે, જાહેર કરે, તો પછી ચોક્કસપણે ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે, ભોળો લઈ ગયો છે, એ કાંઈક ને કાંઈક અંશે એનું નિયંત્રણ આવીએ કે એની ઉપર આપણે કાબૂ લાવી શકીએ. એટલા માટે એક શુભ આશયથી એ શરૂઆત કરાવી હતી. અને બીજા સાથી ધારાસભ્યોને પણ અપીલ કરી હતી, સાંસદ સભ્યોને પણ અપીલ કરી હતી. જેના કારણે પછી મેં મુખ્યમંત્રીશ્રીને એક લેટર પણ લખ્યો હતો કે ભાઈ આ સોગંદનામું મેં જાહેર કર્યું છે, તો હવે મારી ઉપર ACB કે CBI કે ઈડીની એક તપાસ પણ બેસાડવામાં આવે, જેથી કરીને તપાસ ઓનલાઈન જાહેર કરવામાં આવે એનો રિપોર્ટ કે ભાઈ ઉમેશભાઈ આ સોગંદનામા એફિડેવિટ આપ્યું છે તો તપાસ કરતાં એનું ખરેખર આ થયું છે. અને દરેક ધારાસભ્ય, સાંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ, IAS IPSની આવી રીતના દર વર્ષે આવી તપાસ થવી જોઈએ એવી એક વિનંતી પણ કરી હતી. અને ત્યાર પછી ભાવનગર ઇન્કમટેક્સ દ્વારા મને એક 135A મુજબની નોટિસ પણ આપવામાં આવી હતી અને આજે એની તપાસ ચાલુ પણ છે. ઉમેશભાઈ, જ્યારે વાત એવી થતી હોય છે ફલાણા ધારાસભ્ય ભાજપમાં જોડાશે, આ ધારાસભ્ય આમાં, પછી એક કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, વારંવાર આપણું નામ ઉછળતું હતું, એનું શું કારણ હતું? તમને કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં 9 વર્ષ પૂરા કર્યા, 10મા વર્ષમાં પ્રવેશી. 10 વર્ષના શાસનમાં, મોદી સાહેબના શાસનમાં 9 જેટલી એને સરકાર પાડી દીધી, લોકો દ્વારા ચૂંટાયેલી આખી સરકાર રાજ્યની પાડી દીધી છે. અનેક કોંગ્રેસના ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ને પેન પ્રકારે ભાજપમાં સામેલ કર્યા છે. અનેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો જ્યારે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ગત વિધાનસભામાં 156 સીટ આપી, 156 ધારાસભ્યો આપ્યા, તો હવે પછી એને શું ધારાસભ્યની જરૂર છે? એટલે આપ ક્યારેય ભાજપમાં નહીં જાવ એ વાત કન્ફર્મ? જો મારે ભાજપમાં જવું જ હોત તો હું ભાજપ છોડે જ શું કામ? હું તો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં આવેલો વ્યક્તિ છું. બરાબર, સત્તાધારી પાર્ટી છોડીને હું ભાજપમાં આવ્યો છું ને, તો પછી છોડવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. મેં તમને કીધું એમ કે ભાઈ હું જ્યારે ભાજપ છોડ્યું ત્યારે એક સિદ્ધાંતો સાથે અમે હતા. બરાબર, અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતો હતા. એને એક મત માટે આખી સરકાર જતી કરી, તેમ છતાં સાંસદ ખરીદ્યો નહીં. એની સામે મોદી સાહેબ જોઈ લો,
બરાબર, 9 રાજ્યની સરકાર પાડી દીધી. ઉમેશભાઈ, ખાસ કરીને વાત કરીએ, કોંગ્રેસ સાથે આપનું એલાયન્સ થયું છે, બરોબર છે. ભાવનગરમાં કેવો સહકાર મળશે એવું માનું છું? ખૂબ જ સહકાર કોંગ્રેસના મિત્રોનો મળી રહ્યો છે, આગેવાનોનો મળી રહ્યો છે. ભાવનગર અમારે શક્તિસિંહ ગોહિલનું હોમટાઉન છે, પ્રદેશ અધ્યક્ષનો ખૂબ સહકાર એનો મળી રહ્યો છે. જેટલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે છે એની જ સાથે ખભો મેળવીને આજે તમે જોયું છે, આજે પણ સર્કિટ હાઉસમાં એ લોકોની કારોબારી હતી. ખૂબ લોકો આજે પણ માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે, વોર્ડમાં જઈ રહ્યા છે, ગામોમાં જઈ રહ્યા છે, ડોર ટુ ડોર કામ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસ પણ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા એલાયન્સના દરેક સભ્યો, સાથી સભ્યો ખૂબ અત્યારે મહેનત કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાની પ્રજા ઉમેશભાઈ મકવાણાને મત શા માટે આપે? ઉમેશ મકવાણા જે છે એ ચૂંટણી લડતો જ નથી, ઉમેદવાર ઇન્ડિયા એલાયન્સનો છે. ચૂંટણી તો અમારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા લડે છે. એટલે ચોક્કસપણે જ્યારે જનતા પોતે લડતી હોય તો મતે પણ જનતા પછી પોતાને જ આપવાની છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી. બીજું કે સૌથી મહત્વનું પાસું છે કે ભ્રષ્ટાચાર. જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય છે તો પછી આપણે ઇન્ડિયા એલાયન્સને આપણે જીતાડવી જ પડશે. લોકશાહીને જો બચાવવી છે તો આપણે ઇન્ડિયા એલાયન્સને જીતાડવું જ પડશે. આમ આદમી પાર્ટીને માનીય અરવિંદ કેજરીવાલે જે શિક્ષણમાં કામ કર્યું છે, સારામાં સારી વર્લ્ડ લેવલની સ્કૂલો બનાવી છે, સારામાં સારી હોસ્પિટલ મોહના ક્લિનિકો બનાવ્યા છે, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપે છે. પંજાબમાં જોઈ લો, ભગવત માન સાહેબે ઘરે ઘરે રાશન પહોંચાડે છે, કોઈને લેનમાં નથી ઊભું રહેવું પડતું. બરાબર, એટલે આવા જો કામ કરવા હોય તો પછી ઇન્ડિયા એલાયન્સને ચોક્કસ જીતાડવી જ પડશે. બાકી ભારતીય જનતા પાર્ટીએ પોતાના માનીતા ઉદ્યોગપતિઓ અદાણી અંબાણીના જ વિકાસ કર્યા છે, દેશની છેવાડાની જનતાનો વિકાસ ક્યારેય કર્યો નથી. આજે તમે જોયું છે કે તળાજાનો વિસ્તાર હોય, હાથબ હોય, સરદારપણ બંદર હોય, અનેક બંદરો આવ્યા છે, તેમ છતાં આ બંદરોનું ડેવલપિંગ નથી થયું. કૃષ્ણકુમારજી મહારાજ જ્યારે હતા તો ભાવનગર ખૂબ સમૃદ્ધ હતું, ખૂબ વેપારો વિદેશો સાથે થતા હતા, અહીંની પ્રજા ખૂબ સમૃદ્ધ હતી. તો મોટા ભાગના બંદરો, ઘોઘા બંદર, લોક બંદર હોય કે બીજા સરદારપરના બંદરો હોય, બરાબર, આજે બધા ભાંગી ગયા છે. કોઈ એક પણ અહીંયા નથી આવતું. ક્યાં જાય છે? કચ્છના મુન્દ્રા, અદાણીના બંદર ઉપર જાય છે. જો ખરેખર અહીંયા આપણે બંદર ડેવલપ કર્યું હોત તો એનો માનીતા ઉદ્યોગપતિઓનું બંદર ભાંગી જાય. એટલા માટે થઈ મારી ભાવનગરની પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારે ખૂબ ભેદભાવવાળી નીતિ રાખી છે. ખબર છે કે જો ભાવનગરમાં સારી સ્કૂલો બનાવશું, સારા હોસ્પિટલો બનાવશું તો કદાચ આ છેવાડાનો જે ઓબીસી સમાજ છે, કોળી સમાજ છે, એના છોકરાઓ ભણી ગણી લે છે. આ દરિયાકાંઠાનો જે કોળી સમાજનો છોકરો જો ભણી જશે તો ચાલો કલેક્ટર બનશે, એન્જિનિયર બનશે, આઈએસ બનશે, આઈપીએસ બનશે, તો પછી આ આપણી અદાણી અંબાણીની ફેક્ટરીમાં મજૂરો ક્યાંથી ના આવશે? મજૂરો તો આ દરિયાકાંઠાના કોળી સમાજના જ આવે છે ને, એ જ સપ્લાય કરે છે, એ ઓબીસી સમાજ મજૂરો આવે છે. જો આના છોકરાઓ ભણી ગણીને જો આગળ આવશે તો આપણી ફેક્ટરીઓના તાળા લાગી જશે. એટલે મારા ભાવનગરની જનતાને સારી સ્કૂલો નથી મળતી, સારી હોસ્પિટલો નથી મળતી. ભેદભાવવાળી રીતે મારે ભાવનગરને રાખવામાં આવે છે. હું છેલ્લો સવાલ પૂછવો છે એટલા માટે કે ભાજપના ઉમેદવાર અને આપ બંને એક જ જ્ઞાતિમાંથી આવો છો, કોળી સમાજમાંથી, કેવી સ્પર્ધા રહેશે? ને સ્પર્ધાનો કોઈ વિષય જ નથી. હું ચોક્કસપણે કોળી સમાજમાંથી આવું છું, પણ આમ આદમી પાર્ટી કે અમારી ઇન્ડિયા એલાયન્સ જ્ઞાતિમાં માનતી જ નથી. કામની રાજનીતિ કરવી છે. મેં તમને કીધું, મેં આજે બોટાદમાં જે ઇલેક્શન લડ્યો અને આજે હું બોટાદમાં માત્ર ને માત્ર મારા કામના આધારે હું મત માગું છું. તમે જોયું છે, તમે કોઈ પણ વ્યક્તિને પૂછજો, આજે હું લોકસભા ભલે ભાવનગરમાં લડતો હોય પણ બોટાદમાં જ્યારે હું મત માગવા જાઉં છું તો હું માત્ર ને માત્ર અમારા કાર્યકર્તાઓ એક જ વાત કરે છે કે ભાઈ અમારા ધારાસભ્ય જો 1 વર્ષમાં તમારા વિસ્તારમાં, તમારા વોર્ડમાં, તમારા ગામમાં કામ કર્યું હોય તો જ અમારા ધારાસભ્યને મત આપજો. એવી રીતના મેં તમને કીધું એમ જો અમે ખરેખર અમારી દિલ્હીની સરકારે કામ કર્યા હોય, પંજાબની સરકારે કામ કર્યા હોય, મેં બોટાદમાં જો કામ કર્યા હોય
તો જ અમને ભાવનગરની જનતા મત આપે. અને ચોક્કસપણે મને ભરોસો છે મારી ભાવનગરની જનતા ઉપર કે આ વખતે આ અહંકારી ભાજપને એનો અરીસો બતાવી દે છે. દર્શક મિત્રો, આ હતા ઉમેદવાર ઉમેશભાઈ. એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના દાવા હતા એ માત્ર પોકળ સાબિત થયા છે. જો તેમની પાસે 156 સીટ છે તો પછી અન્ય ધારાસભ્યોને લેવામાં શા માટે આવે છે? ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા.